ચાલો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુનરાવર્તન 1985 મહિલા દશકાની ઉજવણી 1975 પાસાનો કાયદો. પાસા કાયદો કઈ સાલ? 1955. 1960. 1960 હરિયાળી ક્રાંતિ. 1962 ગ્રાહકોના અધિકારો અમેરિકા કેનેડી. 1962. 1963 ખેતી અને ખાદ્ય સંગઠન FAO. 1972 તાંબુગારણ. બીજો કયો બનાવ? પૃથ્વી પરિષદ સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે 1972માં પૃથ્વી પરિષદ પર્યાવરણ શુદ્ધિકરણ માટે ભરાયેલી. 1981 વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. 1981. 1975 UNDP 1990 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. 1995 WTOની સ્થાપના. વિશ્વ વ્યાપાર સંગઠન. 2011 1853 ને મુંબઈથી થાણા સૌપ્રથમ રેલવે લાઇન 1853. 1854 મુંબઈમાં સૌપ્રથમ સુતાવ કાપડની મિલ સ્થપાયેલી. 1855 કલકત્તામાં રીસરા ખાતે શણ ઉદ્યોગની શરૂઆત થયેલી. 1424 અમદાવાદ જામા મસ્જિદ અહેમદ શાહ પહેલો. 1026 900 સંગીત મકરંદ. 850 700 350 કાષ્ઠકલા. 260 અમદાવાદમાં જામા મસ્જિદમાં 260 ખંભો એ 15 ઘુમ્મટો. 657 કઈ વિદ્યાપીઠ? સ્થિરમતી અને ગુણમતી. વલ્લભી વિદ્યાપીઠ. મહાવીર સ્વામી 14 ચતુર્માસ. નાગાર્જુન આચાર્ય નાગાર્જુન એ નાગાર્જુન સાગર યોજના. કૃષ્ણ રાજ સાગર યોજના. કૃષ્ણ રાજ સાગર
એ નાગાર્જુન સાગર યોજના. નાગાર્જુન કોંડા. ટેરાકોટાના માટીના વાસણો. બીજો કયો પ્રદેશ પ્રખ્યાત? લાખનદ. ગુફા નંબર 1 અજંતાની ગુફા. એલિફન્ટાની ગુફા. તો એલિફન્ટા નામ કોણે આપેલું? પોર્ટુગીઝોએ. 1140 રાણકી વાવ સિદ્ધરાજ જયસિંહ. એની સાથે કોનું નામ જોડાયેલું છે? રાણીઓ મેમની. એ કોણે તૈયાર કરાવેલું? સિદ્ધરાજ જયસિંહ. 1150 ભાસ્કરાચાર્ય લીલાવટી ગણિત. કાલ ગણના શકમુનિ. પ્રજનન શાસ્ત્ર. પ્રારબ્ય પાંચાલ. પારાસર. વૃક્ષાયુર્વેદ. આર્યભટ્ટ. ગણિતશાસ્ત્રના પિતા. અમર્ત્ય સેન. યુએનડીપીનો સૌપ્રથમ ખ્યાલ. નોબલ પુરસ્કાર પર ધ્યાન રાખવાનું સાથે. આસામમાં લશ્કરી સંગઠન. ઉલ્ફા. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઉજવણી 1999. 15મી માર્ચ. તે ભારતમાં ક્યારે ઉજવાય? 24મી ડિસેમ્બર. વાઘ પરિયોજના. 1971. એમાં 44 શાને માટે? કેટલાક ક્ષેત્રો કાર્યરત છે હાલમાં. એટલે 40 2000. ભારતની અંદર 2000 વનસ્પતિનું વર્ણન છે આયુર્વેદની અંદર દવાઓ બનાવવા માટે. બીજે કાં જોયું 2000? ને 2004 સફાઈ કામદાર. ઈડ. હાથી પરિયોજના. 1992 આપણે આગળ મહિલા આયોગમાં જોઈ ગયા, એટલે આ તમારે ત્યાં ધ્યાન રાખવાનું. 60%. 60%. 60% જેટલા લોકો ખેતીમાં રાજા છે. 22%. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો છે. ને 18%. ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે. 19%. કઈ જમીન? 19%. જાતીય ફળ આદિ. 43%. 43%. કાપની જમીન. કયા બે પ્રકાર? ડાંગર અને ખદર. સમશીતોષ્ણ કટિબંધ કયો પાક? માત્ર સમશીતોષ્ણ કટિબંધ. ચા બંને કટિબંધનો પાક છે, સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધ, પણ માત્ર સમશીતોષ્ણ કટિબંધ. ને ડાંગર કયો કટિબંધ? ડાંગર. ઉષ્ણકટિબંધ. ને બંને આવે તો ચા યાદ રાખવાનું. 21 થી 27 તાપમાન. મકાઈ ને શેરડી. ગોલ્ડન ફાઈબર. સણ. ને સફેદ સોનું. એ ખનિજ ગેલેના. બોક્સાઇટ. શીશુ. બોક્સાઇટ કઈ સાલમાં મળી આવેલું? 1821. કયા દેશમાંથી? ફ્રાન્સ. 1966. 1966.
ભરતી શક્તિ 1866 અસમમાં સૌપ્રથમ ખાદ્ય તેલ ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ અસમ ખાતે મળી આવ્યું 1958 ખંભાતના અખાત નદી લુણેજ ખાતે ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ મળી આવેલું. ત્યાર પછી 1960ની અંદર અંકલેશ્વરમાં મળી આવેલું. કોલસાના પ્રકાર કયા કયા? એન્થ્રાસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને બિલ 415 આકાશવાણી સ્ટેશનો કેટલી ભાષામાં પ્રકાશિત? 25 કરોડ કોલસાની આળ પેદાશો ડામર અન્ય કઈ વસ્તુ બીજી? કોલસામાંથી શું મળે? ગર્ભગૃહ મોટેરાનો સૂર્યવંશી ગર્ભગૃહ એને ગુજરાતની અંદર ગભારો તરીકે ઓળખવામાં આવે. અંધકારયુક્ત ઓરડો કુવાત ઉલ ઇસ્લામ કુટુંબી રેખા બીજી કઈ મસ્જિદ એની? 2.75 મીટર કુટુબ મિનારનો ઉપર જતા ઘેરાવ 13.75 મીટર 18 કિલોમીટર 140 કિલોમીટર. કેવો કલર? બરાબર. ભૂરો અને સફેદ શાને માટે? એ કઈ જગ્યાએ ઉદ્યોગ મૃતભાઈ અવસ્થામાં છે અત્યારે? ખંભાત. એ ધ્યાન રાખવાનું. ચરોતર તમાકુના પાક માટે પ્રખ્યાત. બાલ પ્રદેશ બાલિયા ઘઉં માટે પ્રખ્યાત. કાનમ પ્રદેશ કપાસ કે રૂ માટે પ્રખ્યાત. અબરખ વિશ્વમાં 1 નંબર. કોનો? અબરખ. મરચાં અને તલની નિકાસ ગુજરાતમાંથી કયા દેશમાં? મરચાં અને તલ ચીન. યાદ રાખવાનું. તો ચીનનો કયો નેતા આપણે જોઈ ગયા? ચીનનો કયો નેતા બળવાખોરી પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત, એટલે કે નક્સલવાદી આંદોલનમાં જોઈ ગયા? માઓ ત્સે તુંગ. યાદ રાખવાનું. ચીનમાં માઓ ત્સે તુંગની આગેવાની હેઠળ આંદોલન ચાલેલું. એનું જોઈને ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં નક્સલબારી ગામે 1967માં નક્સલવાદી આંદોલન ચાલેલું. તો 1967માં બીજું શું જોઈ ગયા? કેકા શાસ્ત્રી. તળાજા ગુફા કેટલી ગુફા? એભલ મંડપ. બનાસકાંઠા વાવ વિસ્તાર કયું નૃત્ય? એ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. તો બનાસકાંઠાની અંદર બીજું શું જોઈ ગયા? બરાબર. બનાસકાંઠાની અંદર અંબાજીનો મેળો, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, બાજીનું ઉત્પાદન, તલનું ઉત્પાદન, એટલું યાદ રાખવાનું. સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ જામનગર. મેઠાણ ગામ બાયોગેસ પ્લાન્ટ આવે તો મેઠાણ ગામ, સિદ્ધપુર, ગુજરાત. ને જામનગર આવે તો વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ખનિજ તેલ શુદ્ધિકરણ માટે. એલ્યુમિનિયમની પ્રાપ્તિ, બોક્સાઇટ. મેંગેનીઝનો ઉપયોગ, એટલે તાંબુ છે, મેંગેનીઝ છે, બોક્સાઇટ છે, અબરખ છે, લોખંડ છે. એ નકશાની અંદર એક પ્રદેશ એનો પૂછાય. 1907 મફતમાં કામ. મફત
આર્થિક પ્રવૃત્તિ મફતના કામ હોય તો, બિન આર્થિક પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિ પૈસા આપીને કે કોઈ વસ્તુ આપીને કરવામાં બરાબર છે. ટૂંકમાં પૈસા લઈને કોઈ કામ કરવામાં આવે તો આર્થિક, મફતમાં કરવામાં આવે તો બિન આર્થિક. ભારતીય અર્થતંત્રનું માળખું કેટલા વિભાગ? 3 વિભાગ: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાકીય ક્ષેત્ર. એ 3 યાદ રાખવાના. તો 3 બીજે કાં જોઈ ગયા? 3 બરાબર છે. એમાં 52 પ્યારાનો ગુફા સમૂહ. કેટલી ગુફા? 17. જીડીપી 17. તો જીડીપીનું આખું નામ, જીડીપી આખું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે પ્રોડક્શન, GNI, GNI Gross national income. બરાબર. ડબલ I, EI, MYS, EYS, expected years of schooling. નોર્વે 188મું સ્થાન. ભારતનું કેટલામું સ્થાન? 130. કુલ કેટલા દેશો? 188. ભાષાશાસ્ત્રી ને નૃવંશ શાસ્ત્રી એમણે શું કહ્યું? સંસ્કૃતિનો અર્થ. દ્રવિડ પ્રજાની સાથે બીજી 6 પ્રજાઓ ભારતની અંદર આવેલી. બન્ની વિસ્તાર, બન્ની કચ્છ. ભરત ગૂંથણ કામ માટે પ્રખ્યાત. બિકાનેર જરદા કામ. 1638 લાલ કિલ્લો. ને 1569 થી 1572 ફતેહપુર સિકરી. ને બુલંદ દરવાજો ને જોધાભાઈનો મહેલ. મોહમ્મદ ખાનનો મકબરો, મોહમ્મદ ખાનનો મકબરો જુનાગઢ. તો જુનાગઢમાં કયો મેળો? ભવનાથનો મેળો. એ કોનો શિલાલેખ? સમ્રાટ અશોક. અશોકનો શિલાલેખ. તક્ષશિલા વિદ્યાપીઠ, એમાં કયા લોકોએ અભ્યાસ કરેલો? તક્ષશિલા વિદ્યાપીઠ. કૌશલના રાજા પ્રસન્નજીત, વ્યાકરણશાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય. બરાબર. વહીવટી વિજ્ઞાનની કૃતિ, વહીવટી વિજ્ઞાનની કૃતિ કૌટિલ્યનો અર્થશાસ્ત્ર. એ પ્રજનન શાસ્ત્ર, બાબરાવ્યા પંચાલ. વાસ્તુશાસ્ત્ર, વિશ્વકર્મા. 8 વિભાગ. 8 વિભાગમાં વહેંચવામાં આવે છે. રાણા કુંભા, રાણા કુંભા પણ વાસ્તુશાસ્ત્રમાં જ 15મી સદી યાદ રાખવાની. એની સાથે એ 15મી સદીમાં સ્વામી હરિદાસ થઈ ગયા. એ સ્વામી હરિદાસના શિષ્યો બેજુબાવર અને તાનસેન. એ ભક્તિ આંદોલન, ભક્તિ આંદોલન 15મી 16મી સદી. 12મી સદી, 12મી સદી કુતુબ મિનાર. કોણે શરૂઆત કરેલી? કુતુબુદ્દીન ઐબકે. એ બાંધકામ કોણે પૂરું કરાવેલું? 1975. કયું વર્ષ? મહિલા વર્ષ. મહિલા વર્ષ 1975. ISI
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ICAR, Indian Council of Agriculture Research. DARE, Department of Agriculture Research and Education. DMI, NPK, DAP, Grofed. ગુજરાત એનિમિયા ઉત્પાદન સંઘ. વારસો એટલે શું? વારસો વારસાનું જતન અને સંરક્ષણ. કઈ કલમ? વારસાનું જતન અને સંરક્ષણ. 51 ક. બરાબર. 1882 પૂર્વીય યમુના નહેર. 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. 531 અભયારણ્ય. 571 જિલ્લા કક્ષાની ફરમ. રાજરાજેશ્વર. બરાબર. બૃહદેશ્વર મંદિર કોણે બનાવેલું? બરાબર. નૃસિંહવર્મન પહેલો. કોણાર્કનો સૂર્ય મંદિર. ને નૃસિંહવર્મન બીજો. સમુદ્ર તટીય મંદિરો. વિરૂપાક્ષ. પટ્ટદકલ. બદામેથી પટ્ટદકલ કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. 20ના 10 પ્રકાર. એ બીજે 20 એટલે બીજો આંકડો 20 કાં જોઈ ગયા? ચાને તાપમાન. કોફીને કેટલું તાપમાન? 15 થી 28. બરાબર. હરિયાળી ક્રાંતિ. ઝિન્ઝુ રિઝર્વ ગુફા. ગુફા. 1159 ગુફામાં એકદમ ખૂણામાં જોવાનું. 1159. 1959 પાસા. ઓગણીસો 55 PDS FPSS 100 દિવસ. બરાબર. બીજે કાં જોઈ ગયા? 100 રજ્જુમાં 100. એ 100 નગરો શાને માટે? 100 નગરો. સુતરાઉ કાપડ ઉદ્યોગ 100 નગરોની અંદર ભારતમાં છે. પછી વધતા જ એમને સમય ગયો તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. ડેનિમ સિટી ને માન્ચેસ્ટર. લીવાનોન. સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના વાર, નખ વગેરે અવશેષોને દાબલા મૂકીને અંધાકાર આકારનું ચણતર. ગુજરાતમાં કયા સ્તૂપો? ગુજરાત દેવની મોરીનો સ્તૂપ. દેવની મોરી ને ઇટવા. પારસી અગિયારી. ડભોઈ. હીરા ભગોળ ડભોઈ આવે એટલે. ને રુદ્ર મહાલય.
સિદ્ધપુર. કીર્તિ તોરણ. કીર્તિ તોરણ. બરાબર. ઉત્તરાર્ધ. મોઢેરા મંદિર. વડનગરમાં બીજું શું કીર્તિ તોરણ સિવાય? તો શર્મિષ્ઠા તળાવ, તાનારીની મહોત્સવ, હાટકેશ્વર મંદિર. હાટકેશ્વર મહાદેવનું મંદિર, કાળિયા ઠાકોરનો મેળો. કાળિયા ઠાકોરનો મેળો. શામળાજી, મીરા દાતાર, ઉનાવા, બહુચરાજીનો મેળો. બરાબર. લંગણજ ટેરાકોટા. એટલે માટી કામ કલામાં આ યાદ રાખવાનું. કાષ્ઠ કલામાં કયા બે પ્રદેશો? કાષ્ઠ કલા. સુરતનું કાષ્ઠ કલા, સંખેડા અને ઈડર. જરીકામ. જરીકામ હોય તો સુરત યાદ રાખવાનું. એ બિકાનેર હોય તો જડતા કામ માટે. એ કાષ્ઠ કલા હોય સંખેડા અને ઈડર. અમુક ચોક્કસ પેરેગ્રાફમાં ચોક્કસ શબ્દ અંદર આપણે હોવા જોઈએ. વસ્તી વધારો. વિકાસશીલ દેશોના લક્ષણોમાં કેટલા ટકા? વસ્તી વધારો 2%. એ ભાવ વધારામાં આપણે 1.9% જોઈ ગયા. 947 રોજગાર વિનિમય કેન્દ્રો ભારતની અંદર. ભણી ગઈને પંડિત થઈ ગયા પછી આ લોકો નામ લખાવે એ લગા ભાઈ રોજગારી પ્રાપ્ત થાય એવું સરકારનું માનવું છે. એવા રોજગાર વિનિમય કેન્દ્રો ભારતની અંદર 947 છે. આંતરિક વેપાર. આંતરિક 2 રાજ્યો વચ્ચે થતો વેપાર ને 2 દેશો વચ્ચે થતો વેપાર આંતરરાષ્ટ્રીય. મંગાવીએ એટલે આયાત, એ મોકલાવીએ એટલે નિકાસ. ISO. FPO. વોલમાર્ટ. ઊંટની વસ્તુઓ. CAC. કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. જમીનના પ્રકાર કયા કયા? કાપની જમીન, કાળી જમીન, વાડી જમીન, પરખાવ જમીન, જંગલ પ્રકારની જમીન, પર્વતીય જમીન. 3000. 3100. બે 2000 ઔષધિઓનું વર્ણન ક્યાં જોઈ ગયા? 2000 ઔષધિઓનું વર્ણન. બરાબર છે. આપણે ચોથા પાઠમાં લગભગ જોયું આગળ કે પેલો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા ત્યાં ધ્યાન રાખવાનું. 1028. બરાબર. એના કેટલા વિભાગ? 10 વિભાગ. ઉપનિષદો કયું સ્વરૂપ? સંવાદના સ્વરૂપમાં. તે કેટલા મુક્તિકો? એટલું થોકાઈ. 10 ગીતો. શીલપત્તિકારમ. તોલ્કાપિયમ. આમુક્ત માલ્યદા. કઈ ભાષા? એ દ્રવિડ કુળની કઈ 4 ભાષા? વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જાતે જ બોલવાનું કે સ્વાધ્યાય પોથી, નકશા પોથી, નોટબુક બધું કમ્પ્લીટ કરીને તમારા સ્કૂલની અંદર આવવાનું છે.